પડ્યા છે ને જો અડધે અડધે સાલીને પહોંચ્યા છે ને કાં તો આવું પહેલી જગ્યા બેન તડકો જેવો એટલે તડકો બહુ છે આજ પવન નથી. પવન વાદળ આમ. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં સીવી. જો આપણે જાગીને ચીરાઈને વ્યાવા સીવી એટલે આપણે પીપળજા વ્યાવા સીવી. આપણે રાત અહીં રોકાણા હતા વાડીએ વ્યાવા સીવી ચીરા પણ વે હું થોડીક મકાઈ વાટ્યું ને ટ્રેનની એટલે માંડવી નીંદવા આવ્યો છે. અમારે બંને જો આગળ હાલ્યા જાય માંડવી નીંદવા. કાલ સાંજે પરત તેડી જતા. કાલનો ઓલોક તો આપણે નથી ઉતાર્યો, નકર તમને દેખાડે નહીં. હવે ચાલુ કરું અત્યારે ચીરાઈને એવા બધી ઉજી ગયો છે. ઝાકળ હતો એટલે ઝાકળ તો રોજ આવે છે એટલે હટ ન ગયા. હું નીંદવા મેં પેલા ઢોરને નીંદ વાટ નાખવી, તળાવ ફેરવી દઉં. ઝાડવાનું એવું આડું છે એટલે ક્યાં દાંતડા છે દાંતડે ભૂલી ગયા. હું હાલો પેલા આપણે દાંતડિયા લઈ આવી દાંતડા, પછી મકાઈ થોડીક વાટ લેવી. જો આપણે દાંતડા લઈને આવ્યા છે મકાઈ વાઢવાનું બની જોઈ જાય વાઢીને માવો સડાવ્યો બનાવે ચડાવવો પડે પછી કેમ ચડાવવો પડે દાજી. જો આજ તો વાદળા થવા મળ્યા છે. ઝાકળ બેગ માપે આવ્યો છે કા એટલે માવાનો કેપ બીજો એક કેપ નહીં માવાનો હું ક્યાં બીજું કહું છું. જો આ મકાઈ છે આ એટલા સા અધૂરા ને બાકી આખા છે. આખું આ કટકીમાં નીણ જ હોય. ઢોર ઝાઝા છે એટલે હું ઘણી વાઢવાની થાય છે. આપણે ઘડીક વાટ લેવી ને ઝાકળ ઉડી જાય પછી આપણે માંડવીને વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે મકાઈ વાટ નાખી છે. જો આપણે મકાઈ અહીંયા પાથરી દીધી. જો તમે વાડામાં ઢોર છૂટા રખડતા હમણાં એ વાડામાં છે રાતે પૂર્યા હોય અત્યારે બારા કાઢશે પાથરી દીધી હિન્દી નીણ. હું હમણાં આવીને ખાવા મળશે ને આપણે વ્યાજ આવી માંડવી નીંદવા. જો આપણે માંડવી નીંદવા વ્યાવા છે વેલપા નીંદવાનું હોય કે ઓલપાથી ને ઢોરને જો છૂટા મૂકી દીધા છે. જો આવી ગયા છે બેની તો ઠાંડો લઈને જાય છે કે કામ બાંધવા જાય છે. પાણો છે હા નીંદવા હોય માંડી લાઈક કરવાનું ક્યાં શરમાઈ ગયો. જો આ એક તો એટલે મોટો જ ન વ્લોગમાં બહુ આવે. આ હોય તો કાંક બોલે પણ તો શરમાય વ્લોગ વિડીયો ચાલુ ને એટલે હું બહુ ખડતો નથી માંડવીમાં. દૂર થઈ ગયેલે જીવનું કે ઉગાવ હશે નહીં હશે તો એ મોટા મોટા ઝાડવા હે ને આખામાં આંટો મરાઈ જાય એવું લાગે. થાય થાય કાં આંટો મરાઈ જાય છે. હવે આજ પછી તો લગભગ નહીં નીંદવાનું હોય. ઉલપા વાડ ગોઠથી નીંદવાની થાય છે. ના ના કાંક કેસે જવું હોય તો ચાલો આપણે હવે માંડવી ઉલપા નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે માંડવી નીંદવા મળ્યા છે. જો આપણે સા લઈ લીધા બીબે એટલે દાંતડી વગર નીંદવી. જો મોટો મોટો ઝાડો હોય ને એ લેતા જાય. દાંતડી રાખતા નથી કેમ કે ઉગા હોય દાંતડી જોઈ. હું મોટા ઝાડો હોય એ આપણે થડી ક્યાંય લેવી. હું ચાલો આપણે હવે માંડવી નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને જો આપણે ઘણી માંડવી નીંદ નાખી. એકે પોરો નથી ખાતો 11 વાગી ગયા કે આપણે આવ્યા તેને ઘરે નીંદતા હતા ને. હવે જો થોડીક ભૂખ લાગી છે. મારા બેની જે શીપડા ખાલી ગોતવા જ આવી છે. શીપડા છે ગોતી સીવી જતો ચડે તો પાણી તાણમાં સુકાઈ ગયા છે. ભાણો જો આમ ગોતે ઉઘાડા પછી જો આમાં છે કુણા છે ને આમાં એ કઈ જડશે કે કઈ નહીં જડે. ભાણાને જડી ગયું એક ઉઘાડા પછી રખડા છે. કેટલી આટા મેરી ગયો છે 3-4 આટા મેરી ગયો છે પાછો જડ્યો હોય એવું એલ્યા ન હોય. આવું થોડું હોય પીળું વેલા થાવ વેલા થઈ ગયા છે. જડતા નથી લાગતા છે. હે ભણાજી છે. હાલો પેલા આપણે નિરાતે ગોઠ લેવી પછી જડે તમને દેખાડું. જો આપણને એટલા શીપડા જડી જાય બે આપણે પાસે કૂણું છે ને ભાણા પાસે ખટુંબરું ને કોઈ કૂણું છે એટલે એ પાકા બાકા હાલે. હું ભૂખ લાગી રૂપા આગળ છે એ ખાય છે ને કૂણું તો હા મસ્ત ઝીણું ને ખટુંબરા જેવું છે. હું પાછા આપણે તો એકો ખાઈશું કા ધરાઈ દઈશું. હું ચાલો આપણે શીપડા ખાય ને પાછા ઘડીક માંડવી નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12 ને જો આપણે માંડવી નીંદતા નીંદતા વ્યાવા સીવી કેમ કે ભીંડો ઉતારવો એટલે જો ભીંડો ફૂલડા જોવો તેમ ખાલી ભીંડો ઉતારો એટલે પછી મેં કીધું અડધી કલાકમાં ઉતારી લેવી. પછી મેં બપોર પછી માંડવી નીંદશું. બપોર પછી દેવાનો છે ને એટલે મેં અત્યારે ઉતારી લેવી. હું બેની ડોલ ને લેવા જશે. ડોલમાં આપણે ઉતારીશું 9 સા હે લગભગ એટલે 3 ભાગમાં આવશે. ભીંડો
ભીંડો જોવો તમે, પૂણો છે મસ્ત. ચાલો હમણાં ડોલ લઈને આવે પછી આપણે ભીંડો ઉતારવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે ભીંડો ઉતારી લીધો ને જો આપણે એક ડોલ નાખી ભરાઈ ગઈ ને આજે એક સાનો થઈ જાય ઓલા શેઠ ગયા કા ખૂટી જવું 9-7 એટલે હાથ જો મિત્રો થઈ જાય હાથ આવ ખબર બહુ એની વાત જાવ એટલી ઘવડે મોજા નથી ને એટલે આપણે એક હાથે ઉતાર્યા એક હાથ તો ડોલ પકડે એટલે એક હાથ બગડ્યો એવો ઘવડે એટલે ઉપડે જો. ચાલો આપણે હવે વાડી વેચાઈને બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 3 ને જો આપણે માંડવી નીંદવા હાલતા થઈ જશે. પેલા જો આપણે ઢોરને મકાઈ પાછી વાઢી નાખી દીધી. મારા બેની કઈ મકાઈ વાટે છે માંડવી નીંદવા આવ્યો હતો મકાઈ વાટે ખબર નથી પડતી. સવારે 2 ભારા હેરે ને અત્યારે 4-5 ભારા નાખવા પડે એ મેં નાખી દીધા. અમારી બેનને લઈને આવે છે પછી આપણે બેન જો નાખે છે. ઢોર ઘણા છે એટલે દૂધના હોય અંદર બાંધ્યા હોય બાકી અંદર વાડામાં બાંધ્યા હોય એ જો લગભગ જે લેવા જાય છે ને આપણે તો હવે માંડવી નીંદવા મળ્યું એમાં દાંતને જરૂર પડતી નહીં. આમાં ખડે નહીં બહુ હા થશે કે લગભગ તો નીંદવાય છે પછી તો જોયું જાય છે આગળ. ફાઇનલી મિત્રો જો આપણે માંડવી નીંદવા મળ્યા છે ને જો અડધે સાલીને પહોંચ્યા છે ને કાં તો આવું પહેલી જગ્યા બેન તડકો જવો તડકો બહુ છે આજ પવન નહીં પવન વાદળા વાંધે હાથમાં ખડ લેતા આવી સીવી ઠેઠ ઓલા શેઠા નાખવાનું ને હવે આટલી બાકી રહી નીંદવાની એટલો પટો નીંદ નાખ્યો છે બેની લે છે. હાલો આપણે પાછા વખત નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 6:30 ને જો આપણે માંડવી નીંદતા હતા ને થોડાક સા રહી ગયા હવે ટાણું થઈ ગયું કા બની હા હવે ટાણું થઈ ગયું છે દી હાથમાં તૈયારી થઈ ગઈ હવે જઈ ઘરે કપડા જો થઈ ગયા મહેશભાઈ દેશે હાજે પાર્ટી કપડા જોવો તમે મહેશભાઈ હાજે પાર્ટી દેશે આજે શેની મહેશભાઈ પાર્ટી દીશો આમ તા તમને ખબર હતી મારા બેની મેકો આવે છે તો રોકાય છે એવું લાગે રોકાશું કરે પણ મહેશભાઈ પાર્ટી દેશે તમને જઈને દેખાડશું મહેશભાઈ પાર્ટી દેશે પાર્ટી દેતા નથી તમે કાંઈ દીધી મેં દેવી પાવર બેક હાથમાં છે પડામ લેતા જતા આપણે અને એનું કપડાઓ થઈ જાય મિત્રો થોડાક સા રહી જાય કેમ કે પછી એમાં ખડ બહુ આવ્યું એટલે રહી જાય એ પછી કાંઈ લઈ નાખશે કેમ કે નીન વાઢવાનું ટાણું થઈ ગયું છે એમાં બેનની નીન વાઢો એ ગયા એટલે ઢોર દાદા એટલે હટ જવું પડે હું. ચાલો આપણે હવે વ્યા જઈએ આપણા ગામ. ફાઇનલી મિત્રો જો આપણે હાલતા થઈ ગયા છે થોડું અંધારું થઈ ગયું છે જો આપણે સોમનાથથી કંઈક લીધું છે ખાવાનું શું બન્યું છે કાજુ મસાલાનું શાક છે ભાઈ કાજુ મસાલાનું શાક લીધું મારા બેન કહેતા થાય કે તારા જ ખવાનું છે એટલે મેં વાંધો ને રોકાવાના છે કાબી નહીં હા કાલે થોડું કામ હોય તો આપણે કેવી નહીં ને આપણે કરાવ્યું એટલે અને નથી ખબર અંદર જઈને લઈ આવ્યા કામ હું ઓર્ડર તો કાજુ મસાલાનું શાક છે કાજુ મસાલાનું શાક છે ક્યાં છે આખો દી માંડીમાં ખડ લીધું છે આખો દી માંડી ખડ લીધું એટલે ઠાચ્યા થી તો આજે મસ્ત મજાના ખાઈ પીને હોઈ જાય ને કાલ તો આપણે ભાજ્યનું કામ હોય છે એટલે બની બપોર લગ્ન લઈ જાય એટલે સારું ખાવાનું પડે ને. ચાલો અત્યારે આપણે વાડીએ જઈએ. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ મસ્ત મજાના નાહી ધોઈને વાળું કરવા બેસી ગયા છીએ. જો વાળમાં કાજુનું શાક છે તમને ખબર હશે ને ટાટી સાઈઝ છે ઢાંકવું રાખવું પડે ને ગંધારા જીવડા ખબર નહીં જીવડા બાર એટલા છે ને રોહડા કમાડ દઈ દીધું છે હું. ચાલો આપણે વાળું કરી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે વાળું કરી લીધે ને આપણે વાળું કરીને પાણી વાળો વ્યાવા છે જો એટલો આપણે કપા પાઈ દીધો. જો એટલો થોડોક બાકી રહ્યો છે લાગટ તો આપણે પાવી જો લાગટ પાવી છે એમ કે હવે કપા બગડતો જાય એટલે એક પણ સરખું પાઈ દઉં એટલે એક મેકીને એક નહીં લાગટ ડાયરેક્ટ પાતા આવ્યા છે તવડવા મેળવા છે મને દેખાડો જો દેખાતા નહીં બરોબર ડાબકા અંધારું એટલે બાકી 2 દીમાં વધુ તવડજો આપણે તે દી વ્લોગમાં એક દી દેખાડો ને ખબર નથી રહી પણ તે દી એના કરતાં વધુ તવડજો હાસ તો લગભગ નહીં દેખાડો વ્લોગમાં જો ખાઈ ખાઈ જોશ તમને ખબર હોય જો અહીંયા થોડુંક વધુ ગુંડું પીડ્યું છે મારી બેની જો મારા કાકાને વાડી કરી જશે ને મારા આપું ગામમાં જશે એટલે ઘડીક 2-3 ક્યારા વાય કાંઈ કે હું આવી જાય પછી તો આપણે ન વાળવાનું હું ઘડીક જ ખાલી વાળવાનું છે. ચાલો આપણે તો ઘડીક પાણી વાળીશું ને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં.